શસ્ત્ર પ્રોજેક્ટ સંદર્ભે વડોદરા શહેરના પોલીસ કમિશનરે પાનીગેટ પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી। વડોદરા પોલીસે ડેટા સંચાલિત પોલીસિંગ પર ભાર મૂકતા ગુજકોપના ડેટાનું અધ્યયન કરી ફિઝિકલ ક્રાઇમમાં હોટસ્પોટનું એનાલિસિસ કર્યું છે, જેમાં 4 કમિશનરે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના 33 પ્રભાવિત પોલીસ સ્ટેશનની ઓળખ કરવામાં આવી છે, જેમાં જાણ થઈ છે કે સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યાની વચ્ચે વધારે શારીરિક ગુના થાય છે, જેને લઈને રાજ્યના ડીસીપી વિકાસ સહાયે વિશેષ યોજના હેઠળ શરીર સંબંધિત ત્રાસ રોકવા અભિયાન પ્રોજેક્ટ લાગુ કર્યો છે, જેની વિસ્તૃત માહિતી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર દ્વારા પાનીગેટ પોલીસ મથકે પત્રકાર પરિષદ યોજીને આપવામાં આવી હતી। રાજ્યમાં બનાવ વિવિધ ગુનાઓ તથા ગુનાઓની મોડસ ઓપરેટિંગ અંગે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીએ દિશા નિર્દેશ હેઠળ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ એનાલિસિસ કરી તેના પર અંકુશ લાવવા ગુજરાત પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે। ત્યારે છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં બનેલ શરીર સંબંધિત ગુનાઓ અંગે ગુજરાત પોલીસ દ્વારા ડિટેલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું, જેમાં ધ્યાને આવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં બનેલા કુલ શરીર સંબંધિત ગુનાઓ પૈકી અંદાજે 25% ગુનાઓ 4 મહાનગરમાં બન્યા છે। એટલું જ નહીં, આ ગુનાઓ પૈકી 45% ગુનાઓ સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બન્યા છે। વડોદરા શહેરના કુલ 27 પોલીસ સ્ટેશન પૈકી 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 50%થી વધુ ગુનાઓ બનતા હોવાનો અભ્યાસમાં સામે આવ્યું છે। પત્રકાર પરિષદમાં વડોદરાના તમામ ઝોનના ડીસીપી, એસીપી તથા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરમાં બનતા તમામ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા માટે વડોદરા શહેર પોલીસ સતર્ક રહે છે। તમે જાણો છો કે જ્યારે પણ શહેરમાં કોઈ પણ એક્ટિવિટીમાં સ્પર્ટ જોવામાં આવે તરત જ શહેર પોલીસ એક રીવર્કડ સ્ટ્રેટેજીથી કામ કરે છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સદૈવ સતર્ક રહે છે। આજે આપણે 2024 દરમિયાન જે શરીર સંબંધી ગુનાઓ બનવા પામેલા શહેરમાં ખૂનની કોશિશ, ગંભીર ઇજાના પ્રકરણો અને આપણે કહીએ છીએ સાદી વ્યથા એવા બનાવો આના આખા રાજ્યમાં અને શહેરમાં આપણે પેટર્ન એનાલિસિસ કર્યું। આમાં એક તથ્ય બહાર નીકળતું હતું કે કેટલાક બનાવો શહેરના એક લિમિટેડ જ્યોગ્રાફિકલ એરિયામાં બને છે અને આમાંથી મેજોરિટી ઓફેન્સીસ આપણા શહેરના 7 પોલીસ સ્ટેશનો ખાસ કરીને ગોરવા, ફતેગંજ, હરણી, પાણીગેટ અને મકરપુરા, માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા હોવાનું આપણે ધ્યાન પર આવ્યું। તો આપણે સમગ્ર શહેરમાં તમે જોતા જ હશો કે પિરિયોડિકલી અને રેગ્યુલર બેસિસ આપણે કેટલાક વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ, મોબાઈલ પેટ્રોલિંગ વગેરે કરતા હોઈએ છીએ, પરંતુ આ વખતે આપણા શસ્ત્ર સ્કીમ અંતર્ગત શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, પરંતુ ખાસ કરીને 7 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આપણે સાંજે 6 વાગ્યાથી મિડનાઇટ 12 વાગ્યા સુધી આપણે ખાસ પેટ્રોલિંગનું આયોજન કરી છે। આમાં તમામ પોલીસ સ્ટેશનના થાણા અમલદારો, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરો, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલરી સી ટીમ, ડી સ્ટાફ સાથે આમાં પાર્ટિસિપેટ કરશે। આપણે તમે જોઈ શકો છો આપણા જે રિસોર્સિસ છે, 4 વ્હીલર્સ, 2 વ્હીલર્સ અને સાથે સાથે જે ફૂટ પેટ્રોલિંગ માટેના મોબાઈલ બોડી કેમેરા સાથેના પોલીસ કર્મચારી અને મહિલા ટીમ, સી ટીમ પણ આમાં પાર્ટિસિપેટ કરશે। તો એમને આપણે સ્પષ્ટ સૂચના આપી છે, એમના જે પેટ્રોલિંગ દરમિયાન એમના પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારો, એમના જાણીતા ગુનેગારો, એમના ટપોરી કે હેડસ્ટ્રોંગ એલિમેન્ટ્સ અને સાથે સાથે કોઈ ગેમ્બલિંગ કે ઇલિસિટ આલ્કોહોલ ટ્રેડિંગ વગેરે સાથે જોડાયેલા ઇસમો ઉપર પણ નજર રાખશે। એવા પ્રવૃત્તિ સ્થાન ઉપર આવે તો રેડ પણ કરશે અને સાથે સાથે આપણા પેરોલ ફોલો સ્ક્વોડ, ડી સ્ટાફ અને સમન્સ વોરંટ ટીમ પણ ફિલ્ડમાં ઉતરશે, જેના લીધે આપણા હાજરી, વિઝિબિલિટી અને પોલીસ રિસ્પોન્સ ઇવેન્ટ ઓફ એની ઇવેન્ટ કોઈ ઘટના ઘટે તો પોલીસ તરત જ પ્રતિસાદ આપી શકે અને કોઈ મોટા બનાવ બનતા અટકાવી શકે। આ પ્રકારનું એક આપણે આખું સ્કીમનું રચના કરીને, પ્લાન કરીને, એક્શન પ્લાન તૈયાર કરીને આજે તે અમલમાં મૂકી છે। મને વિશ્વાસ છે આવતા દિવસોમાં
શહેરમાં આવા પ્રવૃત્તિ ઉપર આપણે સંપૂર્ણ નિયંત્રણ મળશે અને સાથે સાથે આવો બનાવ બનતા અટકાવવા માટે પોલીસને સફળતા મળશે અને કોઈ પણ ઘટના બને તો પણ ક્વિક રિસ્પોન્સથી આપણે નિયંત્રણ લાવવા માટે પોલીસ અવેલેબલ રહેશે અને એસીપી ડીસીપી એડિશનલ સીપી કક્ષાના અધિકારીઓ પણ આમાં પાર્ટિસિપેટ કરશે, જેથી કરીને કોઈ પણ સ્થળોએ પોલીસ અબ્સેન્સ કે લેક ઓફ રિસ્પોન્સના લીધે કોઈ ઘટના ના બને એ માટેનું આ એક કાર્ય છે. આપણે દરેક અધિકારી કર્મચારી જ્યારે પોતપોતાના કાર્યક્ષેત્રમાં પેટ્રોલિંગનું આયોજન કરે, મોટરસાઇકલનું હોઈ શકે, પેટ્રોલિંગનું હોઈ શકે, જીપ પેટ્રોલ હોઈ શકે, પરંતુ ગઈકાલે પણ એ જ જગ્યા નીકળ્યા હતા અને આજે પણ તે જ જગ્યા નીકળે એવું ના બને. ગુનેગારો પણ સ્માર્ટ હોય છે. પોલીસ તરફથી એફર્ટ રહેશે ક્રિમિનલ એન્ટી સોશિયલ હેડસ્ટ્રોંગ એલિમેન્ટ્સને આઉટસ્માર્ટ કરીને એમને જે કંઈ સ્ટ્રેટેજી છે અને જે જગ્યાએ રિલોકેટ થઈને પોતાના ક્રિમિનલ એક્ટિવિટી ચલાવવા માંગે છે એવા તત્વોને આપણે એક્સપોઝ કરવાના હેતુથી સરપ્રાઇઝ એલિમેન્ટ સાથે જુદા જુદા સર્કલમાં, જુદા જુદા રોડ ઉપર, જુદા જુદા સોસાયટી અને જ્યોગ્રાફિકલ એરિયામાં પોલીસ હાજર રહેશે, પેટ્રોલિંગ કરશે અને આ પ્રકારના ઓપરેશન કરશે, જેથી કરીને criminals are taken by surprise and our presence is ensured wherever such elements. આના વખતો વખત આપણે સમીક્ષા કરીશું અને એફિકસી વધારવા માટે જરૂરી ઇન્ટરવેન્શન કરીશું અને આના આઉટકમ આધારિત બનાવવા માટે આપણે સતત આઉટકમનું પણ મોનિટરિંગ કરીને આપણે જરૂરિયાત મુજબનું ઇન્ટરવેન્શન અને કરેક્ટિવ મેજર્સ પણ લેવામાં આવશે. સર, ખાસ કરીને વાત કરીએ તો આ 7 પોલીસ સ્ટેશનની આપણે વાત કરીએ તો 7 પોલીસ સ્ટેશનમાં કોઈ હોટસ્પોટ કે એવું કોઈ નક્કી કરવા માટે કરવામાં આવ્યું? આ એક ઇન્ડિકેટર છે. આપણે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસથી આપણે કહીએ છીએ કે એવિડન્સ બેઝડ પોલીસિંગ. તો જ્યારે એક પેટર્ન નીકળે છે અને ધ્યાન લઈને આપણે પોલીસ એ કરી રહ્યા છે. હોટસ્પોટનું વ્યાખ્યામાં ખરેખર જે ઘટનાક્રમ ઇતિહાસમાં બની છે, આજે ભીડભાડવાળો વિસ્તાર, ટપોરીઓ, કોઈ ક્રિમિનલ એલિમેન્ટ સક્રિય હોય એવા વિસ્તારોને આપણે ખાસ હાજરી રહેશે અને એવા એલિમેન્ટ્સને નિયંત્રણ લાવવા માટે પણ પોલીસ અલગ અલગ અવેલેબલ ટૂલ્સ અને સ્ટ્રેટેજીના હેઠળ કામ કરશે અને મને વિશ્વાસ છે એ પોઝિટિવ આઉટકમ આવશે. પોલીસ સ્ટેશન કઈ રીતે ડેફિનેશન આપવામાં આવી છે? હું શરૂઆતમાં જ કીધું કે સમગ્ર રાજ્યમાં બનતા ઓફેન્સીસમાં લગભગ 25% ચોરી સંબંધી ગુનાઓ રાજ્યના 4 મહાનગરોમાં બનતા હોવાનું અને આ 4 મહાનગરોમાં જે 50% બનાવવામાં 50% કિસ્સાઓ આ આવા પોલીસ સ્ટેશનના જ્યુરિસ્ડિક્શનમાં બનતા હોવાનું આપણે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કહે છે. આના હિસાબે આપણે એ કરી છે. પરંતુ વડોદરા સિટીમાં આ તો પ્રાથમિકતા રહે છે, પરંતુ સમગ્ર શહેરમાં પણ આપણા હાજરી, વિઝિબિલિટી, પ્રોએક્ટિવ એક્શન અને ઇમિડિયેટ રિસ્પોન્સ એન્ડ ઇન્ટરવેન્શન આ સ્ટ્રેટેજીથી આપણે સમગ્ર શહેરમાં કામ કરીશું. તો ગુનાખોરી નિયંત્રણ લાવવા માટેનું આ એક મહત્વાકાંક્ષી ઇનિશિયેટિવ છે.